ગીર સોમનાથથી સમાચાર વેરાવળ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। ટિકિટ માટે દાવેદારો વત્તા મુસ્લિમ સમાજે નિર્ણય કર્યો। વેરાવળ વોર્ડ નંબર 5, 6 અને 10માં મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ છે। સામાન્ય રીતે કોંગ્રેસ તરફથી મુસ્લિમ સમાજને 10 જેટલી ટિકિટ ફાળવાય છે, પણ આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવકો ચૂંટણી લડવા ઉત્સુક છે। દાવેદારોની સંખ્યા વધતા આંતરિક વિવાદ ન ઊભો થાય અને સામાજિક એકતા જળવાય તે માટે ધી સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે નિર્ણય લીધો। જરૂરી એલાન શીર્ષક હેઠળ પત્ર જાહેર કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું કે હવે સમાજ કોઈને સીધો મેન્ડેટ નહીં આપે। મુસ્લિમ સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે। કોંગ્રેસની ટિકિટ મેળવવા ધારાસભ્ય અથવા પક્ષના જવાબદારોનો સંપર્ક કરવા સૂચના। બીજી તરફ મુસ્લિમ સમાજના નિર્ણય પર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે હજી સુધી પ્રદેશ સ્તરેથી કોંગ્રેસના મેન્ડેટ જાહેર નથી થયા। દાવેદારોની સંખ્યા વધતા આંતરિક વિવાદ ન ઊભો થાય અને સામાજિક એકતા જળવાય તે માટે ધી સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે નિર્ણય લીધો। જરૂરી એલાન શીર્ષક હેઠળ પત્ર જાહેર કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું કે હવે સમાજ કોઈને સીધો મેન્ડેટ નહીં આપે। મુસ્લિમ સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે। કોંગ્રેસની ટિકિટ મેળવવા ધારાસભ્ય અથવા પક્ષના જવાબદારોનો સંપર્ક કરવા સૂચના। બીજી તરફ મુસ્લિમ સમાજના નિર્ણય પર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે હજી સુધી પ્રદેશ સ્તરેથી કોંગ્રેસના મેન્ડેટ જાહેર નથી થયા।